હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો તો આજે ફાઇનલ આ લેક્ચર જે છે આપણો થર્ડ ચેપ્ટરનું જે જી નીટ છે એનો છેલ્લો લેક્ચર છે. બરાબર. ઓકે, તો આપણે જોઈએ છે હમણાંની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ છે. બરાબર. ઓકે, તો આપણે આના સિવાયના બાકીના એમસીક્યુ જે છે જોઈ લીધા છે. બરાબર. આના પછી હજી બીજા 2 એમસીક્યુ આવશે. તો આ બધા એમસીક્યુ આપણે જોઈ લીધેલા છે. એના એ જોવાના મતલબ કે બાકીના એમસીક્યુ આપણે જોઈ લીધા એટલે આપણે જોતા નથી. બરાબર છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે ઘણા બધા એમસીક્યુ જે છે આ પહેલાંની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર, એનો પોર્શન છે તમને લાસ્ટમાં મળી રહેશે. ઓકે, તમને મોડર્ન એબીસીમાંથી. ક્લિયર? ચાલો તો ઓકે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. પહેલાં શું કહે છે? એક બ્લોકને સ્થિર સ્થિતિમાંથી ઢાળ પરથી સરકાવવામાં આવે છે. તો સ્થિર સ્થિતિમાંથી ઢાળ પરથી સરકાવવામાં આવે તો શું કેવી ગતિ કરશે? પદાર્થ જે છે એ નિયમિત પ્રવેગી ગતિ કરશે. ઓકે, એનો પ્રવેગ કેવો રહેશે? અચળ રહેશે. ઓકે, ચાલો તો એને SN/SN +1 મતલબ કે nમી સેકન્ડમાં કાપેલું અંતર અને n+1મી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય તમારે આપવાનો, શોધવાનો છે. તો ધારો કે પ્રવેગ કેટલો છે એ ધારી લઈએ. બ્લોક જે છે એને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરવાનો એટલે પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો આપણો? પ્રારંભિક વેગ 0. ઓકે, તો nમી સેકન્ડમાં કાપેલું અંતર આપણે નોર્મલી dn કહીએ છીએ. ઓકે, આ લોકો SN કીધું છે. તો v0 + a/2 2n - 1. તો nમી સેકન્ડમાં કાપેલું અંતર, તો n બરાબર n લઈએ. ચાલો તો શું આવશે? આપણે SN v0 તો 0 છે, a/2 2n - 1. અને હવે n+1મી સેકન્ડમાં કાપેલું અંતર, તો આ સૂત્રમાં મૂકીએ જોઈએ SN+1. ઓકે, તો શું થશે? v0 તો 0 + a/2 2 કાઉસમાં શું લખાશે? n ના બદલે n+1 મૂકીએ -1 a/2 2n + 2 -1. So final answer is 2n + 1 થઈ જશે. ઓકે, અહીંયા શું થયું? 2n - 1, અહીંયા છે 2n + 1. હવે આ બેનો ગુણોત્તર લેવાનો છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ વેલ્યુ લખીએ a/2 2n - 1 ના છેદમાં a/2 2n + 1. ઓકે, કેન્સલ. શું જવાબ આવ્યો? 2n - 1 ના છેદમાં 2n + 1. તો આ ગુણોત્તર જે છે એ આપણો ફાઇનલ. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી હવે ચોથો પ્રશ્ન જોઈએ. શું કહે છે? આપણને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, તો મહત્તમ વેગ શોધો. ઠીક? તો આપણે એક કામ કરીએ, ક્ષેત્રફળ શોધવાનું થાય એટલે બાજુનો ગુણાકાર થાય એટલે a × t થશે. શું થશે? ક્ષેત્રફળ શોધવાનું થાય એટલે આ ક્ષેત્રફળને શું કહેવાય? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ મને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયામાં સમય છે ને વેધમાં પ્રવેગ છે. બરાબર. તો એસેલરેશન વર્સિસ ટાઈમનો કોઈ ગ્રાફ હોય તો તમને શેની વેલ્યુ આપે છે? મહત્તમ વેગની વેલ્યુ આપે છે. ઓકે, તો જે એના દ્વારા ઘેરાતો પ્રદેશ જે છે મહત્તમ વેગની વેલ્યુ આપશે આપણને. કઈ રીતે? તો આના ગુણ્યા કરો એટલે તમને શું મળશે? વેગ મળે ને. a × t કરો તો શું મળે? વેગ. મીન્સ કે મહત્તમ વેગની આપણને વેલ્યુ આપશે. એનું ક્ષેત્રફળ જે છે. ઓકે, તો અહીંયા લખી નાખીએ v maximum = 1/π ગુણ્યા આપણે v વર્સિસ t નો ગ્રાફ દોરતા હતા હે ને, તો આપણને શું આપતું હતું? સ્થાનાંતરની વેલ્યુ દર્શાવતું છે ને. તો v × t કરવામાં આવે તમે ચેક કરો. આનો એકમ મીટર/સેકન્ડ અને આનો એકમ સેકન્ડ. મીટર વધ્યું એની જેમ જ ચેક કરો. અહીંયા પર પણ શું થશે? a/t એટલે મીટર/સેકન્ડ² × સેકન્ડ એટલે મીટર/સેકન્ડ આવશે આન્સર. ઓકે, 1/2 પાયો છે આપણો 11 ગુણ્યા વેધ છે આપણા 100. બરાબર. ઓકે, તો કેટલા થશે? આપણે કમ્પ્લીટ કરવા જઈએ તો 100 ગુણ્યા 1100 થશે ને છેદમાં 2 એટલે 550 મીટર/સેકન્ડ આવે છે આન્સર. ઓકે, ચાલો ચોથામાં. ઓકે મિત્રો, તો અહીંયા પર આપણે કેટલા લીધા છે? પ્રવેગ 100 મીટર/સેકન્ડ² લીધા છે, જ્યારે એક્ઝેક્ટલી કેટલા છે? 10 છે. બરાબર. તો તમે જો અહીંયા પર 10 લેશો તો 55 આવશે. મેં કેટલા લીધા છે? 100 લીધા છે
ઓકે, તો અહીંયા આપણે કેટલા આવે છે 550 મીટર પર સેકન્ડ થાય છે, બરાબર. ક્યારે 1100 ગુણ્યા 11, 1100 થાય એને ભાગ્યા 2 કરો એટલે 550 થશે. રેડી? ઓકે, તો જવાબ આપણો છે મહત્તમ વેગ કેટલો આવશે એનો વી મેક્સિમમ 550 મીટર પર સેકન્ડ આવશે. રેડી? ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો, તો આ આપણો થઈ ગયો મહત્તમ વેગ. કેટલો આન્સર આવશે એમાં? આપણે 55 મીટર પર સેકન્ડ આપ્યો છે. અને જો પ્રવેગ આપણે 100 લઈએ તો આપણને કેટલો મળે છે 550 મીટર ત્યાર પછી છઠ્ઠો દાખલો જોઈએ આપણે. ચાલો, શું કહે છે છઠ્ઠો દાખલો? તો કે વી આપ્યા છે, તો કણનું સ્થાનાંતર જે છે ઓકે એ કોના સમપ્રમાણમાં હશે એવું કહે છે. ચાલો જોઈએ આપણે. વી ઇઝ ઇક્વલ ટુ એ અંડર રૂટ એક્સ. ઓકે, કણનું સ્થાનાંતર શોધવું છે, બરાબર ને? ચાલો, તો આપણે આને આમ લખી શકીએ કે વી ના વી ઇઝ ઇક્વલ ટુ એ એક્સની 1/2 ઘાત લખાય. રેડી? વી એટલે શું લખાય? મને ખબર છે dx છેદમાં dt લખાય, બરાબર ને? અથવા તો આપણે ડાયરેક્ટલી કહીએ છીએ ભાઈ આનું શું કરવું જોઈએ આપણે? તો કે સમયની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવું જોઈએ, બરાબર. ઓકે, તો આપણે એ જ તો કરીએ છીએ. જો આ પદ જે છે, હવે બે બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરીએ. કોનું? બે બાજુ dt ગુણવાના ને, અથવા તો આ dt જે છે ને આ બાજુ લઈ જાઓ. dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ એક્સની 1/2 ઘાત ઇન્ટુ dt. પણ અહીંયા એક્સ છે તો આ એક્સ વાળું પદ આ બાજુ જે છે એને આ બાજુ લઈ જઈએ. કેમ? તો એ બધા એક બાજુ ટી વાળા પદ રાખો ને એક બાજુ એક્સ વાળા પદ રાખો તો જ થશે ઇન્ટિગ્રેશન, બરાબર. તો આ પદ આ બાજુ આવે તો એક્સની -1/2 ઘાત થાય. છેદમાં આવશે તો છેદને અંશમાં લે એટલે -1/2 ઘાત ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ dt. બે બાજુ કરો ઇન્ટિગ્રેશન. ક્લિયર? બંને બાજુ આપણે સંકલન કરીએ તો શું થશે? ઘાતમાં એકનો વધારો, ઘાત છેદમાં, બરાબર. ઘાતમાં ચાલો એકનો વધારો કરો, -1/2 ઘાત છે, +1 કરો, છેદમાં શું થાય? નોર્મલી આપણે સરળ કરો 1/2 આવે. ઓકે, તો ઉપર લખી નાખું 1/2 ઇઝ ઇક્વલ ટુ એ તો કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય, ઇન્ટિગ્રેશન ઓફ dt એટલે t મળશે. આ વનાફ આ બાજુ લઈ જઈએ એટલે અહીંયા વનાફ આવશે, વનાફ એ ઇન્ટુ ટી. રેડી? આપણે કીધું એક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ ખાલી જગ્યા એમ. ઓકે, સો એ બે બાજુ વર્ગ કરીએ, કામ કરીએ. કેમ? આપણે એક્સની આ વર્ગમૂળમાં એક્સ છે, આપણે તો ખાલી એક્સ પ્રોપોર્શનલ ટુ જોઈએ છે એટલા માટે થઈને. ચાલો, બે બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ ઉડી ગયા. અહીંયા 1/4 a² t². આ તો અચળ છે, એ અને ટી. 4 અને એ અચળ છે, બરાબર. સો ફાઇનલી તમે એમ લખી શકો એક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ t². રેડી? ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો. ઓકે, છઠ્ઠો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. ત્યાર પછી હવે થોડોક 11મો છે એ થોડુંક જોવાનો થશે, બરાબર. થોડીક કેલ્ક્યુલેશન થોડીક મોટી થાય છે આપણાથી. ચાલો, પણ દાખલો ટ્રાય કરીએ આપણે. ચાલો, આવડી તો જશે. ઘણી વખત દાખલો ગણેલો છે, બરાબર. ઓકે, પણ થોડી કેલ્ક્યુલેશન છે એટલે આપણે જોઈએ. મેં ઘણી વખત આવો ગ્રાફ તમને દોરીને આપ્યો છે, વી વર્સિસ ટીનો ગ્રાફ. એક કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈ, પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 0. એફ પ્રવેગથી એસ અંતર કાપે છે. ચાલો, તો આ પ્રવેગી ગતિ કરે છે. અહીંયા એનો મેક્સિમમ વેગ થઈ ગયો. કેટલું અંતર કાપે છે? આ જે એરિયા થશે અંતર ને, એસ અંતર કાપે છે. ત્યાર પછી ટી સમય સુધી નિયમિત વેગથી ગતિ કરે છે. ચાલો, ત્યાર પછી અહીંયાથી એટલો સમય, કેટલો ટાઈમ આપ્યો છે? અહીંયાથી આ ટાઈમ આપણને ટી ટાઈમ આપ્યો છે, ત્યાં સુધી નિયમિત વેગથી ગતિ કરે. અને ત્યાર પછી એનો પ્રવેગ એફ છે, આ 2f જેટલા પ્રવેગથી અંતિમ વેગ કેટલો થાય છે એનો? સોરી, 2f નથી, f/2 છે. f/2 જેટલા પ્રતિ પ્રવેગથી સ્થિર થાય છે. તો મેં શું કરી દીધું? અહીંયા પર અંતિમ વેગ 0 કરી દીધો, બરાબર. કુલ અંતર 15s છે. કુલ ડિસ્ટન્સ d બરાબર 15s. તો s બરાબર કેટલા એવું આપણે શોધીને આપવાનું છે, બરાબર. s બરાબર કેટલા, અને આન્સર f અને t ની અંદર રાખવાનો છે. ઓકે, તો આ t છે, અહીંયા એને કાપેલું અંતર s છે, બરાબર.
તો એક કામ કરીએ, અહીંયા પર ટાઈમ આપણે લઈએ T1 ટાઈમ લઈએ, અહીંયાથી એટલો ટાઈમ T1, એટલો ટાઈમ T અને આપણો ટાઈમ છે T2 લઈ લઈએ ફોર એક્ઝામ્પલ, સરળતા ખાતર એમ, બરાબર. ઓકે, તો આની અંદર એને કરેલું સ્થાનાંતર એસ આપી દીધા છે. તો એક કામ કરીએ, પહેલા કન્ડિશન માટે આ જે છે ને 1 કહું, આ 2 કહું અને આ 3 કહું, હું ત્રણેયની અંદર કાપેલું કરેલું સ્થાનાંતર શોધી નાખું. કુલ સ્થાનાંતરનું હું પછી શું કરી દઈશ, સરળો કરીશ, બરાબર. ઓકે, તો સ્ટાર્ટિંગમાં એને ફર્સ્ટ કેસ માટે પ્રારંભ વેગ કેટલો થશે 0, અંતિમ વેગ જે છે ને હું મેક્સિમમ વેગ કહી દઉં, બરાબર. ચાલો, સ્થાનાંતર કેટલું કરે છે તો કે એસ જેટલું, ટાઈમ કેટલો લાગે છે તો કે T1 જેટલું, બરાબર. તો શું થશે, આપણે ડિસ્ટન્સ D બરાબર V0t પ્લસ 1/AT² મૂકીએ. ચાલો, તો ડિસ્ટન્સ તો S છે, V0 તો 0 પ્લસના પ્લસ 1/1/A એટલે પ્રવેગ કેટલો છે અહીંયા પર F છે પ્રવેગ, F Tના બદલે મૂકીશું આપણે T1², કેમ કે આપણે ધાર્યો છે ટાઈમ કેટલો છે T1². ઓકે, સો મારે અહીંયાથી હું T1 ને કરતાં બનાવું ઇનકેસ તો કેટલા જવાબ હશે, 2S થશે, 2S. ઓકે, આ 2S આ છેદમાં શું જશે, F છેદમાં જશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ T1² થશે. આપણે કેમ કે T1 તો આપણે ધાર્યા છે ને, આજ નહીં તો કાલે એની કિંમત આપણે મૂકવાની થશે, મતલબ કે અત્યારે નહીં તો પછી એની કિંમત મૂકવાની થશે જ, એટલા માટે થઈને. ચાલો, ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો હું મહત્તમ વેગ શોધી નાખું, કેમ કે મને અહીંયાથી અહીંયા મહત્તમ વેગથી ગતિ કરે છે તે જોઈશે, બરાબર, ડિસ્ટન્સ માટે. તો Vmને શોધું, તો આપણે Vmને કરતાં બનાવો તો આપણી પાસે સૂત્ર છે V² - V0² બરાબર 2AD. ઓકે, તો અંતિમ વેગ એટલે Vm² લઈએ, આ તો 0, 2A એટલે F અને D એટલે S. રેડી. સો Vm ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે આપણી પાસે 2FS નું વર્ગમૂળ. ખ્યાલ આવ્યો. તો મહત્તમ વેગ કેટલો છે √2FS. રેડી. હવે બીજા કેસની અંદર અહીંયા સ્થાનાંતર મળી ગયું, અહીંયા બીજા કેસની અંદર ડિસ્ટન્સ જે કાપે છે એના માટે જોઈએ આપણે. ઓકે, તો કુલ ડિસ્ટન્સ જે કાપે છે, ચાલો તો અહીં બીજા કેસની અંદર વાત કરીએ છીએ. કુલ ડિસ્ટન્સ D બરાબર વેલોસિટી ઇન્ટુ ટાઈમ થાય, નિયમિત વેગથી ગતિ કરે છે. ઓકે, બીજા કેસમાં T સમય સુધી નિયમિત વેગથી ગતિ કરે છે. રેડી. ચાલો, તો આપણી પાસે વેલોસિટી V બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ ને, તો ડિસ્ટન્સ બરાબર વેલોસિટી ઇન્ટુ ટાઈમ. તો આ જે ડિસ્ટન્સ જે છે, ઓકે, અહીંયા ડિસ્ટન્સ D1 કહી દો બરાબર S છે, આ ડિસ્ટન્સ D2 કહી દો, અહીંયા પર ડિસ્ટન્સ D3 કહી દો, ચાલશે. આ ડિસ્ટન્સ છે D2 કહી દો. વેગ કેટલો છે તો કે Vm જેટલો ઇન્ટુ ટાઈમ T ના T. ચાલો, તો D2 બરાબર કેટલા થશે, Vm એટલે છે આપણી પાસે √2FS ઇન્ટુ T. રેડી. ચાલો મિત્રો, તો અહીંયા પર કમ્પ્લીટ થઈ ગયું. હવે ત્રીજો કેસ આપણે જોઈએ, અહીંયા પર કાપેલું અંતર જોઈએ આપણે. ચાલો, ત્રીજા કેસ માટે તો અહીંયા પ્રારંભિક વેગ કેટલો છે તો કે Vm જેટલો, અંતિમ વેગ કેટલો છે, સોરી, પ્રારંભિક વેગ કેટલો છે Vm જેટલો, અંતિમ વેગ કેટલો છે 0, પ્રવેગ કેટલો છે -f/2, પ્રતિ પ્રવેગને એટલા માટે મેં લખ્યો છે કે -f/2. ટાઈમ કેટલો લીધો છે આપણે T2. ઓકે, આપણે ડિસ્ટન્સ શોધવાના છે, તો ડિસ્ટન્સ શોધવું છે તો V0t પ્લસ 1/AT², એમાં ટાઈમ નથી તો V² વાળો સ્ટેપ એડ કરીએ. ચાલો, તો V² - V0² બરાબર 2AD બરાબર. સો V² કેટલા છે આપણી પાસે 0 માઇનસ Vm² 2A એટલે થશે -f/2, ડિસ્ટન્સ D ના બદલે આપણે લખીએ D3. ઓકે, ચાલો, તો માઇનસ માઇનસ કેન્સલ, આ 2 અહીંયા કેન્સલ થઈ જશે, તો કેટલા વધે છે Vm² ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D3. આપણે D3 ને કરતાં બનાવવાના ને, તો D3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા Vm² બાય F. હવે આપણને કીધું છે કુલ અંતર 15S છે. ઓકે, કુલ અંતર આપણને કેટલું કીધું છે તો કે 15S છે આપણી પાસે. ચાલો, તો એના માટે થોડીક કોશિશ કરીએ. તો કે કુલ અંતર બરાબર D1 પ્લસ D2 પ્લસ D3 આપણે કરીએ.
ચાલો કુલ અંતર ડી બરાબર D1 પ્લસ D2 પ્લસ D3. કુલ અંતર કેટલું આપ્યું છે આપણને 15s. 15s ઇઝ ઇક્વલ ટુ D1 કેટલા છે આપણી પાસે, તો એ તો s છે જ, D1 બરાબર s પ્લસ D2 કેટલા છે અંતર, √2fs ઇન્ટુ ટી. બરાબર. ચાલો ડિસ્ટન્સ D2 થઈ ગયા. હવે D3 અહીંયા રહ્યા VM સ્ક્વેરના છેદમાં f, VM સ્ક્વેરના છેદમાં f. ઓકે, ચાલો તો મને આન્સર જોઈએ છે એ શેમાં છે, 1/2 સોરી f અને t ની અંદર જોતો છે આન્સર. બરાબર ને, આપણો આન્સર આવે છે વાત સાચી, પણ મને જે આન્સર જોઈએ f અને t ની અંદર જ જોઈએ છે. ચાલો સો ફાઇનલી 15s આ બાજુ જાય એટલે 14s થઈ જશે. ચાલો 14s ઇઝ ઇક્વલ ટુ, હવે આની સાથે આપણે લડવાના રહ્યા ને, બે કેસ છે એમાં, √2fs ઇન્ટુ ટી પ્લસ વીએમની કિંમત છે આપણી પાસે અહીંયા રહ્યા, કેટલી મૂકીએ આપણે, તો એનો સ્ક્વેર કરવાનો એટલે આવડે મૂકીએ ને વીએમ 2fs. બરાબર. ચાલો 2fs ના છેદમાં f. જો અહીંયા પર મિત્રો વીએમ બરાબર √2fs છે, તો વીએમ સ્ક્વેર બરાબર 2fs જ ખાલી મૂકવાના છે. બરાબર. ચાલો તો એફ કેન્સલ થઈ ગયા, તો અહીંયા કેટલા વધ્યા, પાછા 2s વધ્યા. એ 2s જે છે ને પાછા બદલાવો તો 14માંથી 2 જાય તો 12s ઇઝ ઇક્વલ ટુ √2fs ઇન્ટુ ટી. બરાબર. હજી એક એસ અહીંયા છે, આપણે એસને કરતાં બનાવવા છે, તો શું કામ કરીએ, એક કામ કરીએ, બંને બાજુ વર્ગ લઈ લઈએ, કેમ થશે, બરાબર, તો જ આ કોમન નીકળે ને. ચાલો બંને બાજુ વર્ગ લઈ લઈએ એટલે 12 × 144 s નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2fs ટી સ્ક્વેર. અહીંયા s સ્ક્વેર છે, આ એસને આપણે છેદમાં લાવો એટલે ખાલી 144, આ 2 ને છેદમાં લાવો એટલે 2, અહીંયા s સ્ક્વેર છે, આ એસને છેદમાં લાવો, અહીંયા શું વધે, ft સ્ક્વેર વધે, આ જાય તો 72 વધશે, 72 એકવાર s વચ્ચે તો 72s ઇઝ ઇક્વલ ટુ ft સ્ક્વેર. સો ફાઇનલી s ઇઝ ઇક્વલ ટુ 1/72 ft સ્ક્વેર. બરાબર. તો આ આપણો આન્સર આવશે. જે ઓપ્શનમાં નથી, મિસ્ટેક છે, એને 1/2 ft સ્ક્વેર થઈ ગયું છે, તો અહીંયા આપણે કેટલા કરવાના છે, આગળ 7 લખી નાખજો. બરાબર. ઓકે, તો કેટલો આન્સર આવશે, s ઇઝ ઇક્વલ ટુ 1/72 ft સ્ક્વેર આન્સર આપણો આવશે. આ સાચો આન્સર છે આપણો. રેડી. થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી નાખજો. s બરાબર 1/72 ft સ્ક્વેર આપણો આન્સર અહીં પર મળશે. ક્લિયર, ખ્યાલ આવે છે બધાને દાખલામાં. ઓકે, ચાલો તો આપણો થઈ ગયો આ કમ્પ્લીટલી દાખલો. બરાબર. તમારે લખવાનો હોય તો આ રીતે આપણે લખવાનો થશે. થોડુંક હું દૂર જાઉં છું, જેનાથી તમે આનો સ્ક્રીનશોટ પાડીને પછી ત્યાર પછી લખી શકશો. બરાબર. આવી જ્યારે ખાલી સ્લાઇડ મળે ને ત્યારે તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. બરાબર. અને ત્યાર પછી એમાંથી તમારે જોવાની પાછો ફરી એકવાર દાખલો. રેડી. ઓકે, ચાલો. ઓકે મિત્રો, હવે આપણે આગળના હજી 2 પ્રશ્નો બાકી છે, આપણે જોઈએ. ચાલો. ઓકે, ક્વેશ્ચન નંબર 12 જોઈએ હવે. કે શું કહે છે, કણનો વેગ આપેલો છે આપણને, કેટલો છે વેગ, v બરાબર v0 પ્રારંભિક વેગ છે, gt પ્લસ ft સ્ક્વેર છે. જો t બરાબર 0 સમયે એનું સ્થાન ક્યાં હોય, 0 આગળ હોય, તો એકમ સમયે સ્થાનાંતર શોધો. એકમ સમયે દેટ મીન્સ ટાઈમ કેટલો થતો હશે, 1 સેકન્ડ. બરાબર. ત્યારે આપણે શું કરવાનું છે, સ્થાનાંતર શોધવાનું છે. ઓકે, તો એક કામ કરીએ, સ્થાનાંતર શોધવું હોય તો આપણે તો આ v એટલે શું કહેવાય, dv/dt જ, સોરી dx/dt કહેવાય ને. રેડી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ તો અચળ કહેવાશે. બરાબર. ઓકે, dt જે છે આ બદલાવીએ, આખાના ગુણાકારમાં આવશે dt. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ. ઇન્ટિગ્રેશન ક્યાંથી લઈને ક્યાં સુધી થશે, તો કે 0 થી લઈને x સુધી. કેમ, તો કે ટાઈમ કેટલો છે, 0 થી લઈને t સુધીનો છે, 0 થી લઈને 1 સુધીનો છે એકમ સમયમાં.
ટાઈમ t બરાબર 0 થી લઈને ક્યાં સુધી એકમ સમય એટલે 1 સેકન્ડ સુધી લેવાનું છે. ત્યારે સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી થશે? 0 થી લઈને સ્થાનાંતર કેટલું થાય છે? તો ધારો કે સ્થાનાંતર x જેટલું થાય છે, બરાબર. તો 0 થી લઈને x સુધી એનું ઇન્ટિગ્રેશન કરવું પડશે અને આનું 0 થી લઈને 1 સુધી ઇન્ટિગ્રેશન કરવું પડશે, બરાબર. ઓકે, તો dx નું શું થશે? તો કે x ક્યાંથી લઈને ક્યાં સુધી? તો કે 0 થી લઈને x સુધી. ઓકે, આનું ઇન્ટિગ્રેશન કરીએ. v0 તો મેં કીધું અચળ છે, તો v0 અચળ, તો એની સાથે ઇન્ટુ dt થાય, એનું શું થશે? t પ્લસ ના પ્લસ gt છે તો g અચળ, t જે છે એનું t ની સાપેક્ષે ઇન્ટિગ્રલ એટલે t²/2 થશે, પ્લસ ના પ્લસ f અચળ છે, t² છે એનું ઇન્ટિગ્રેશન કરો તો t ની 3 ઘાતના છેદમાં 3, 0 થી લઈને 1 સુધી, બરાબર. આમાં પહેલાં અપર લિમિટ લો એટલે આવે x માઇનસ લોઅર લિમિટ લો એટલે આવે 0. ઓકે, ચાલો તો અહીંયા પર પહેલાં અપર લિમિટ લઈએ એટલે v0 ને તો v0 t ની જગ્યાએ 1 મૂકો, આ એનો સ્ક્વેર ને એનો ઘન માઇનસ બધા 0 થઈ જશે. જો બધા સાથે t ગુણાયેલો છે એટલા માટે થઈને હવે t ની જગ્યાએ બધે 0 મૂકવાના છે, આખું સ્ટેપ જ 0 થઈ જશે. x બરાબર અહીંયા શું છે? v0 પ્લસ g/2 પ્લસ f/3. તો આને કરેલું એકમ સમયમાં કરેલું એનું શું થઈ ગયું? સ્થાનાંતર થઈ ગયું. ઓકે, એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. તો આન્સર આ રીતે આવશે. ક્લિયર? ઓકે છે. તો કે એક વસ્તુ 6.25 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે, બરાબર. ઓકે, અને તેનો પ્રવેગ આપણને આપ્યો છે dv/dt = 2.5 √v થી ગતિ કરે છે. હવે આ માઇનસમાં છે, દેટ મીન્સ આ પ્રતિપ્રવેગ થયો, બરાબર. તો એટલો વેગ છે તો કણ કેટલા સમય પછી સ્થિર થશે? તો એનો પ્રારંભિક વેગ કેટલો આપી દીધો છે આપણને? 6.25 મીટર પર સેકન્ડ, અને અંતિમ વેગ કેટલો આપી દીધો છે? 0, બરાબર છે. આપણે શોધવાનો છે શું ટાઈમ? તો કે જ્યારે પ્રારંભિક વેગ જ્યારે હશે ત્યારે t બરાબર કેટલા છે? 0 થી લઈને t બરાબર t સુધી થશે ઇન્ટિગ્રેશનમાં. ઓકે, જ્યારે પ્રારંભિક વેગ હોય ત્યારે સમય 0 લઈએ ને, અંતિમ વેગ થાય ત્યારે આપણે ધારો કે t જેટલો સમય થયો છે તો આપણે t શોધવાના છે. ઓકે, પ્રવેગ આપ્યો છે આપણને કેટલો છે? dv/dt = -2.5 v ની 1/2 ઘાત કહી દઈએ. ચાલો dv v વાળા પદ એક બાજુ ને t વાળા પદ આ બાજુ લઈએ. ચાલો તો 1/2 ઘાત છે છેદમાં આવશે એટલે ઉપર જાય એટલે dv ની -1/2 ઘાત ઇન્ટુ dv છે તો ઇન્ટુ dv = -2.5 સોરી t નથી ને હવે ઇન્ટુ dt. ચાલો બે બાજુ ઇન્ટિગ્રેશન કરીએ. વેગ ક્યાંથી ક્યાં સુધી છે? તો કે વેગ હતો એ 6.25 હતો, ત્યાંથી કેટલો થાય છે? 0 થાય છે. વેગ કેટલો હતો? તો કે 6.25 હતો, ત્યાંથી કેટલો થાય છે? 0. ટાઈમ કેટલો હતો? 6.25 ત્યારે 0 સમય હતો, હવે કેટલો થાય છે? t સુધી સમય થાય છે. ઓકે, ચાલો તો આપણે ટ્રાય કરીએ આનું ઇન્ટિગ્રેશન કરવાની. તો v ની કેટલી ઘાત છે? -1/2 ઘાત છે. એમાં ઘાતમાં 1નો વધારો થાય એટલે -1/2 પ્લસ 1 કરો એટલે 1/2 ઘાત થાય. તો v ની 1/2 ઘાત છેદમાં 1/2 6.25 થી લઈને 0 સુધી = -2.5 તો કોમન, t ઇન્ટિગ્રેશન થશે dt નું 0 થી લઈને t સુધી. આ 1/2 છે, છેદનો છેદ ક્યાં આવે? અંશમાં થાય એટલે ઉપર 2 થઈ ગયા. v ની 1/2 ઘાત છે, બરાબર. તો v ની જગ્યાએ આપણે શું મૂકીએ? પહેલાં 0 મૂકીએ તો 0 ની 1/2 ઘાત માઇનસ v ની જગ્યાએ 6.25 મૂકીએ એની 1/2 ઘાત. ઓકે ને, આપણે શું કર્યું? પહેલાં અપર લિમિટ મૂકી, પછી આ તો 1/2 છે કોમન લઈ લીધા. ઓકે, એમાં તો કોઈ અપર લિમિટ લોઅર લિમિટ મૂકવાની આવશે નહીં એટલે છેદનો છેદ અંશમાં, બરાબર ને, એટલે બે અંશમાં આવ્યા છે. અહીંયા કેટલા છે? -2.5. અપર લિમિટ મૂકો તો t, લોઅર લિમિટ મૂકો તો 0. ઓકે, આ તો 0 થાય. હવે 6.25 છે, ઓકે, એનું વર્ગમૂળ કાઢવાનું છે. 6.25 ને 1/2 ઘાત એટલે એનું વર્ગમૂળ કહેવાય. 6.25 એટલે મને ખબર છે 625/100 કહેવાય. 625 એટલે 25 વર્ગમૂળ કાઢો એટલે 100 નું કાઢો 10 એટલે કેટલા થાય? 2.5 લખાય. તો અહીંયા આવશે 2 તો છે જ, આ માઇનસના માઇનસ અને 2.5.
આ માઇનસ જે છે અહીંયા માઇનસ છે ને, આ માઇનસ જે છે ને આ માઇનસ છે, કેન્સલ થઈ જાય. ઓકે, તો કેટલા વચ્ચે 2 ઇન્ટુ 2.5 ઇઝ ઇક્વલ ટુ 2.5 t. 2.5 કેન્સલ, તો શું થઈ ગયું? t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. ક્લિયર? તો કેટલા સમય પછી સ્થિર થશે? તો 2 સેકન્ડ પછી એ પદાર્થ સ્થિર થાય છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો દાખલામાં? ચાલો, તો આ થઈ ગયો તમારો દાખલો કમ્પ્લીટ. રેડી? ઓકે, લખી શકો છો. ઓકે, હવે મિત્રો અહીંયા પર આપણું ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ થાય છે, JEE ને નીટ સાથે. બરાબર? ઓકે, ને સાથે સાથે તમે શીખી ગયા છો MCQ કઈ રીતે કરવા, કેટલી સ્પીડથી કરવા, અને સ્પીડ વધારવા માટે થઈને શું કરવું જોઈએ આપણે. રેડી? પહેલું ચેપ્ટર હંમેશા તમે 10મા ધોરણમાં હતા, પછી એક લાંબુ વેકેશન લીધું છે, અને ત્યાર પછી તમે ધોરણ 11ની અંદર આવ્યા છો બધા. ઓકે, એટલે ત્રીજું ચેપ્ટર જે છે, ઓકે, સમજવામાં થોડુંક તમને હાઈ લાગ્યું હોય તો ઠીક છે, બાકી ત્રીજું ચેપ્ટર જે છે નોર્મલ જ કહેવાય ચેપ્ટર. ઓકે, પણ મેં કીધું એમ, જો તમને હાર્ડ લાગ્યું તેનું કારણ એવું હોઈ શકે કે તમે લાંબા વેકેશન પછી, અને એ પણ તમે સાયન્સની અંદર એડમિશન લઈને આવ્યા છો, એટલે તમને થોડુંક હેવી લાગી શકે. બરાબર? પણ તમે પ્રેક્ટિસ કરશો, રિવિઝન કરશો, જેનાથી શું થશે, તમને બધા જે MCQ હાઈ લેવલના લાગ્યા છે બરાબર, તમારે 1 થી 2 મિનિટની અંદર જે કમ્પ્લીટ કરવાના હોય, નીટ હોય તો 1 મિનિટમાં કમ્પ્લીટ કરવાનો રહેશે MCQ, અને JEE હોય તો એપ્રોક્સિમેટલી 2 મિનિટ સમથિંગ તમને ટાઈમ મળશે કે MCQ કમ્પ્લીટ કરવા માટે. તો એ સમયની અંદર તમારા MCQ થઈ જવા જોઈએ, એવી તમારી સ્પીડ આવવી જોઈએ. જે સ્પીડ કઈ રીતે મળશે તમને? રિવિઝન સતત કરવાથી અને નવા MCQ સતત કરવાથી. બરાબર? હવે આપણે મોડર્ન ABC જે છે એના MCQ આપણે કમ્પ્લીટ કરાવ્યા છે, સાથે સાથે તમે દર્પણના પણ MCQ કમ્પ્લીટ કર્યા છે. હવે દર્પણની અંદર પણ હજી ઘણા બધા MCQ આપેલા છે, દર્પણલક્ષી ક્વેશ્ચન આપેલા છે. એ બધા જો તમારી પાસે ટાઈમ હોય તો જાતે કરવાની કોશિશ કરો. બરાબર? એમાં તો એવું છે મિત્રો, જેટલી જાતે કોશિશ કરશો એટલા તમને વધારે પ્રેક્ટિસ થશે અને એટલા વધારે તમને MCQ આવડશે. હજી પણ આપણે કહીએ છીએ, એકવાર ફરીવાર કહી દઈએ કે તમે JEE અને નીટની પરીક્ષા આપો છો તો મેં તમને એ ઘણા બધા પ્રશ્નો ગણાવ્યા છે. જરૂરી નથી કે JEE નીટની અંદર આમાંથી જ પ્રશ્ન પૂછાય. હું તો બલકે એમ જ કહું છું કે આમાંથી પૂછાશે જ નહીં, એમ જ ધારીને ચાલો. બરાબર? એના માટે નવા જ પ્રકારના MCQ આવે. હા, મેથડ આ હોઈ શકે ફિઝિક્સની અંદર. ઓકે, રકમ એ નહીં હોય. રકમમાં 2ની જગ્યાએ આપણે 3 કરી દીધા છે, 3ની જગ્યાએ 6 કરી દીધા છે, પ્રવેગની જગ્યાએ કોઈ વર્ડ્સ ફેરફાર કરીને પ્રતિપ્રવેગ કરી દીધો હશે. ખ્યાલ આવે છે? પણ હા, મેથડ એ બધા જે પણ ક્વેશ્ચન આવશે એની બધાની મેથડ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયેલી છે. ઓવરઓલ બધી જ મેથડના દાખલાઓ આપણે કરાવી ચૂક્યા છીએ. ઓકે, તો હવે તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? MCQ પાકા નથી કરવાના, MCQ જાતે કરવાની પ્રેક્ટિસ કરવાની છે, સમજીને. હવે એટલા MCQ તમે સમજી લીધા છે, તો બીજી કોઈ એક નવી બુક ઉઠાવો, નવું મટીરિયલ લો. બરાબર? અને એમાંથી જાતે કરવાની MCQની ટ્રાય કરો. MCQ બધા જાતે કરવાની કોશિશ કરો. ઓકે, તો 100% તમારાથી જાતે થશે. ન થાય તમને એટલો તો ખ્યાલ આવી જશે અંદાજિત કે ઓકે, આવી એક મેથડનો દાખલો થઈ ગયો છે, ચાલો તો એ દાખલો આપણે જોઈ લઈએ. બરાબર છે? તો તમારે તૈયારી એ રીતે કરવાની થશે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ, હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ આપણે ચેપ્ટર નંબર 4 સાથે. એની અંદર પણ JEE નીટ આપણે કમ્પ્લીટ કરાવીશું. ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4થી શરૂઆત કરીશું. એમાં પણ ઓકે, હવે તમને JEE ને નીટ જે છે 3જું અને 4થું ચેપ્ટર મિક્સ થઈને કમ્બાઈન પૂછાય છે. અને એક વસ્તુ યાદ રાખજો, જો 3જું ચેપ્ટર આવડે તો 4થું ચેપ્ટર ઇઝી છે તમારા માટે. ઓકે, આમાં જે વસ્તુ શીખ્યા છે એના એ જ શબ્દો, એની એ જ ડેફિનેશન, એમાં આપણે સ્થાનાંતર જોવાનું છે, વેગ જોવાનો છે, પ્રવેગ જોવાનો, બધી એ જ વસ્તુ જોવાની છે. પણ આ તો 1 ડાયમેન્શનલ મોશન. ઓકે, અને ઓલું છે 3 ડાયમેન્શનલ મોશન, ત્રિપરિમાણમાં ગતિ. મતલબ કે આપણે એમાં દિશા સાથે જોશું. અત્યાર સુધી આપણે જે જોયા છે દાખલાઓ, એમાં આપણે દિશા જરૂરી સમજી નથી, પણ હવે પછી આપણે જોઈશું સમતલમાં ગતિ, એમાં આપણે સાથે સાથે દિશાને લઈને કામ કરવાનું, બસ બીજો ફેરફાર કોઈ નથી. ઓકે, તો મતલબ કે એમાં મેઇન કોન્સેપ્ટ આપણે હવે શું શોધવાનું રહ્યું? દિશા નક્કી કરતાં આપણને ખ્યાલ આવવો જોઈએ, બસ. બાકી તો તમને બધા સૂત્રો આવડે છે, એના એ જ સૂત્રો છે, કોઈ વધારાના નવા સૂત્રો નથી. 75% ચેપ્ટર આપણું એમ જ કમ્પ્લીટ થશે. બાકીના 25% ચેપ્ટરની અંદર એક પ્રક્ષિપ્ત ગતિ આવે છે. ઓકે, તો એના વિશે આપણે નવા સૂત્રો ભણીશું. બાકી બધામાં આ જ સૂત્રો છે. ઓકે, કોઈ નવા સૂત્રો આપણે આવશે
નહીં, પણ એ ક્યારે, જો તમને દિશા શોધતા આવડતી હોય તો. બરાબર, તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં JEE નીટ સ્ટાર્ટ કરીએ તો એમાં હું તમને સ્ટાર્ટિંગમાં દિશા શોધતા શીખવાડી આપીશ. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો. અને તમારી JEE ને નીટની બુક જે બને છે એ કમ્પ્લીટ કરતા રહેજો, કેમ કે પરીક્ષામાં તમને એ જ બુક તમારી કામમાં લાગવાની છે, એટલા માટે થઈને. ઓકે મિત્રો, ચાલો. થેન્ક યુ.